દરેક ક્ષેત્રના પોતાના ફાયદા અને ગેરફાયદાની વાત આવે છે. દરેક ક્ષેત્રના પોતાના ફાયદા અને ગેરફાયદાની વાત આવે છે. જેવી રીતે કે આપણે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. તેવી જ રીતે શું હિસાબી પદ્ધતિના પણ ગેરફાયદા છે, ખામી છે, મર્યાદા છે, ગેરલાભ છે? બધાનો એક જ અર્થ, ગેરફાયદા, ખામી, મર્યાદા, દોષ, બધું એકનું એક જ. હિસાબી પદ્ધતિના ફાયદા જોયા, હવે જોઈએ ગેરફાયદા. હિસાબી પદ્ધતિના ફાયદા જોયા, હવે જોઈએ ગેરફાયદા. આ બધું માત્ર તમે સમજો છો, મોઢે કરવાનું કંઈ કામ નથી. નંબર 1, બિન નાણાકીય વ્યવહારો. આગળ આપણે વિસ્તારપૂર્વક જોઈ ગયા કે હિસાબી પદ્ધતિમાં એ જ વ્યવહારો નોંધાય છે જેને નાણાંમાં માપી શકાય. હિસાબી પદ્ધતિમાં એ જ વ્યવહારો નોંધાય છે જેને નાણાંમાં માપી શકાય. દાખલા તરીકે કેટલા રૂપિયાના શર્ટ ખરીદ્યા, કેટલા રૂપિયાની ખુરશી વેચી, કેટલા રૂપિયા લાઇટ બિલ ચૂકવ્યું, કેટલા રૂપિયા બેંકમાં ભર્યા, કેટલા રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. રૂપિયા 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 નાણાં. નાણાંમાં જેને માપી શકાય એ જ લખાય, જેને નાણાંમાં માપી ન શકાય એવા બિન નાણાકીય વ્યવહારો અહીં નોંધાતા નથી. હિસાબી પદ્ધતિમાં નાણાંના મૂલ્યમાં માપન થઈ શકે તેવા વ્યવહારો જ નોંધવામાં આવે છે. આ એની મોટામાં મોટી મર્યાદા છે, ખામી છે, ગેરફાયદો છે, દોષ છે, ગેરલાભ છે. કેવી રીતે? જેમ કે માલની ખરીદી રૂપિયામાં માપી શકાય એટલે નોંધાય, મિલકતનું ખરીદ વેચાણ રૂપિયામાં માપી શકાય એટલે નોંધાય. પરંતુ 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 કર્મચારીની પ્રામાણિકતા, કર્મચારી કેટલો પ્રામાણિક છે, 1 લાખ રૂપિયાનો પ્રામાણિક છે કે 2 લાખ રૂપિયાનો પ્રામાણિક છે, એવું રૂપિયામાં માપી શકાતું નથી. વફાદારી, કર્મચારી કેટલો વફાદાર છે, કેટલો નિષ્ઠાવાન છે. કેટલા રૂપિયાની નિષ્ઠા? 2 કરોડ રૂપિયાની કે 3 કરોડ રૂપિયાની નિષ્ઠા? ના ના, કોઈ વ્યક્તિની ઈમાનદારી, પ્રામાણિકતા, નિષ્ઠા, વફાદારી રૂપિયામાં માપી શકાતી નથી. આ દુનિયામાં ઘણી બધી વસ્તુ એવી છે જેને રૂપિયામાં તોલી શકાતી નથી. મા બાપનું મૂલ્ય રૂપિયામાં માપી ન શકાય, ભાઈ બહેનનું મૂલ્ય રૂપિયામાં માપી ન શકાય, મિત્રોનું મૂલ્ય રૂપિયામાં માપી ન શકાય, વ્યક્તિની પ્રામાણિકતા રૂપિયામાં માપી ન શકાય, વ્યક્તિનું સાચાપણું રૂપિયામાં માપી ન શકાય, વ્યક્તિની વફાદારી રૂપિયામાં માપી ન શકાય, વ્યક્તિની નિષ્ઠા રૂપિયામાં માપી ન શકાય, વ્યક્તિની અંતરથી કરેલી સેવા રૂપિયામાં માપી ન શકાય. અરે રે, આ દુનિયામાં કેટલી બધી વસ્તુ એવી છે જેને રૂપિયામાં માપી શકાતી નથી. અને જેને 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 રૂપિયામાં માપી શકાતી નથી તેને હિસાબોમાં નોંધવામાં પણ નથી આવતા. તમે કોર્ટમાં કદાચ જોતા હો, કોર્ટના સીન, દ્રશ્યો ફિલ્મોમાં આવે, સિરિયલમાં આવે, ત્યારે એવું આવે કે વ્યક્તિની ઈમાનદારી, પ્રામાણિકતા, નિષ્ઠા, વફાદારી, સચ્ચાઈની તો કોઈ વેલ્યુ જ નથી. જજ એવું કહે કે અદાલત સિર્ફ સબૂત દેખતી હૈ. અદાલત સિર્ફ સબૂત દેખતી હોય તો સબૂત જોયા કરો, બીજું શું? ત્યાં સચ્ચાઈનું, પ્રામાણિકતાનું, ઈમાનદારીનું, નૈતિક મૂલ્યનું કંઈ જ મહત્ત્વ નથી. આ જ મર્યાદા હિસાબોમાં પણ છે. બહુ ખુશ થઈ જવાની જરૂર નથી કે હિસાબોમાં બધું જ નોંધાઈ જાય. ના ના, મિત્રતા, સેવા, અંતરથી કરેલું કોઈ કાર્ય તો હિસાબમાં નોંધાતું જ નથી. આ એની મોટામાં મોટી મર્યાદા છે. બિન નાણાકીય વ્યવહારો હિસાબી પદ્ધતિમાં નોંધાતા નથી. હિસાબી પદ્ધતિમાં નાણાંના મૂલ્યમાં માપન થઈ શકે તેવા જ વ્યવહારો નોંધવામાં આવે છે. જેમ કે કેટલા રૂપિયાની ખરીદી કરી, કેટલા રૂપિયાનું વેચાણ કર્યું. પરંતુ
પ્રામાણિકતા, વફાદારી, નિષ્ઠા, મિત્રતા, સેવા, આ બધાને કોણ નોંધવાનું? કોઈ નહીં. વગેરે ધંધાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રામાણિકતા તો જોઈવાની ને બધે, મહત્ત્વની ભૂમિકા ભજવે છે, છતાં તેમને હિસાબોમાં નોંધવામાં આવતા નથી. આ એની મોટામાં મોટી મર્યાદા છે. જે હોય તે રૂપિયામાં અરે આ દુનિયામાં બધા જ સંબંધોને કંઈ રૂપિયામાં તોલી શકાતા નથી. રૂપિયાથી ઘણી વસ્તુ ખરીદી શકાતી નથી. આ દુનિયામાં એવી ઘણી વસ્તુ છે જે રૂપિયાથી પ્રાપ્ત થતી નથી, અને એ તો આ નોંધતા જ નથી. તેથી એની ખામી છે, મર્યાદા છે, ગેરલાભ છે, દોષ છે. નેક્સ્ટ, નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિમાં નાણાંનું મૂલ્ય સ્થિર છે એવી ધારણા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તે નથી. જે મિલકત 5 વર્ષ પહેલાં 20,000 રૂપિયામાં ખરીદવામાં આવી હોય તે મિલકત ખરીદવા માટે હવે વધુ રકમ જોઈએ. આમ નાણાંનું મૂલ્ય સ્થિર ધરવું એ હિસાબી પદ્ધતિની મર્યાદા છે. હિસાબી પદ્ધતિમાં એવું માનવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે. આ જ એની મોટામાં મોટી મર્યાદા છે. હકીકત એ છે કે નાણાંનું મૂલ્ય ઉત્તરોત્તર વૈશ્વિક સ્તરે ઘટતું જાય છે. દાખલા તરીકે રૂપિયાની વાત કરીએ તો પહેલાં 15 રૂપિયામાં દૂધની કોથળી આવી જતી હતી 500 mlની, પરંતુ હવે તમે 22 રૂપિયા લઈને જાઓ ત્યારે આવે. આમ નાણાંનું મૂલ્ય સ્થિર નથી. જે મિલકત તમે પહેલાં 20,000માં ખરીદતા હતા એ ખરીદવા માટે હવે તમને વધારે રૂપિયા જોઈશે. આમ બીજી મર્યાદા છે નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિમાં નાણાંનું મૂલ્ય સ્થિર છે તેવી ધારણા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો તે નથી. જે મિલકત 5 વર્ષ પહેલાં 20,000 રૂપિયામાં ખરીદવામાં આવી હોય તે મિલકત ખરીદવા માટે હવે વધુ રકમ જોઈએ. આમ નાણાંનું મૂલ્ય સ્થિર ધરવું એ હિસાબી પદ્ધતિની એક મર્યાદા છે. ત્રીજું, ઐતિહાસિક વ્યવહારો કે બનાવો. આગળ પણ મેં તમને સમજાવ્યું, નામામાં, હિસાબોમાં એ જ વ્યવહારો કે બનાવો નોંધાય છે કે જે થઈ ગયા છે. એ જ વ્યવહારો કે બનાવો નોંધાય છે કે જે થઈ ગયા છે, નહીં કે ભવિષ્યમાં. અરે આખા હિસાબો ઐતિહાસિક છે. ભવિષ્યમાં શું થવાનું એ તો આ દુનિયામાં કોઈ જાણતું નથી. હિસાબી પદ્ધતિ એ થઈ ગયેલા વ્યવહારો અને બનાવોને નોંધે છે, જે થવાના છે તેને નથી નોંધતા. હિસાબી પદ્ધતિ એ થઈ ગયેલા વ્યવહારો અને બનાવો નોંધે છે, નહીં કે ભવિષ્યમાં થવાના. તેમાં થયેલી ભૂલોને સુધારી શકાતી નથી. ભૂતકાળ તો એકવાર જતો રહ્યો. તમે પણ જાણો, સમય હાથમાંથી રેતીની જેમ પસાર થઈ જાય છે. હાથમાં રહેતો નથી, સરકી જાય છે. તેથી સમયનો સદુપયોગ કરો. જો તમે સમયને સાચવશો તો સમય તમને સાચવશે. સમય બગાડવો નહીં. કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં 1 મિનિટ પણ સમયની ખરીદી શકાતી નથી. તમે ધ્યાન રાખો. આમ જે ભૂતકાળમાં જે ભૂલ થઈ ગઈ એને તો તેમાં ભૂતકાળમાં જઈને પાછી નથી સુધારી શકાતી. એવું કરી શકાય કે તમે ભવિષ્યમાં પાછી ભૂલ ન કરો, પરંતુ આ માહિતી ભવિષ્યના નિર્ણયો લેવા માટે ઉપયોગી થાય છે. ટૂંકમાં હિસાબોમાં એ જ નોંધાય છે કે જે બની ગયેલું છે, જે ભવિષ્યમાં થવાનું છે એ હિસાબો જણાવતા નથી. આ એના ગેરફાયદા છે. 3 ગેરફાયદા. જેને નાણાંમાં ન માપી શકાય એ નોંધાતું નથી, જેમ કે પ્રામાણિકતા, વફાદારી, નિષ્ઠા. નાણાંનું સ્થિર મૂલ્ય માની લીધું, જ્યારે હકીકતમાં એ નાણાંની કિંમત ઘટતી જાય છે. ઇતિહાસના જ વ્યવહારો કે બનાવો છે, ભવિષ્ય વિશે તો કંઈ જાણતા નથી.